મેં આ એક સલાહ ઘણા બધા લોકો પાસેથી સાંભળી છે કે જે આપણી કદર ન થતી હોય, જે આપણું વારંવાર અપમાન થતું હોય, કે જે આપણી થોડી પણ વેલ્યુ ના હોય ને ત્યાં બીજી વાર પગ ના મૂકવો જોઈએ, અથવા તો જે તે વ્યક્તિ સાથે તે સંબંધને ત્યાં જ અટકાવી દેવો જોઈએ. વાત ખૂબ સાચી છે અને કહેવામાં ખૂબ જ સારી છે, પણ શું કરવામાં એટલી સહેલી છે ખરી? ઉદાહરણ રૂપે કોઈ પુરુષને કોઈ નોકરી માંડ મળી છે અને તે જ નોકરીની જગ્યા પર તેનો કોઈ સહકર્મચારી કે તેનો બોસ તેને ખૂબ જ હેરાન કરે છે, વારંવાર તેનું અપમાન કરે છે. પણ જો તે પુરુષ એ નોકરી છોડી દે તો તેના ઘરમાં, તેના પરિવારમાં સૌ કોઈને ભૂખ્યા સૂવાનો વારો આવે એમ હોય, તો શું તે પુરુષ માટે તે નોકરીને છોડવી સહેલી છે ખરી? અને સ્ત્રીના જીવનમાં ઝાંકીને જોઈએ ને તો તેના સાસરિયા પક્ષમાં દર 5માંથી 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ તેનું અપમાન કરતી જશે, તેના વિરોધમાં જશે, ભલે પછી તે સ્ત્રી સારી કેમ ના હોય. તો શું એ 2 કે 3 વ્યક્તિ માટે તે પોતાનો પરિવાર છોડીને જતી રહેશે? જીવનની અમુક મજબૂરીઓને છે ને મોટિવેશનથી કંઈ લેવા દેવા જ નથી હોતા, અને સ્વાભિમાન જાળવી રાખવું અને બિલકુલ સહન જ ના કરવું, બંનેમાં ઘણો ફરક હોય છે.